અમેરિકાએ રશિયા પાસેથી ઓઇલ ખરીદવાની 30 દિવસની હંગામી છૂટ આપી છે। અમેરિકાએ વ્યૂહાત્મક દ્રષ્ટિએ આ હંગામી છૂટનો નિર્ણય લીધો છે। ટેરિફ મામલે જે વાટાઘાટો થયા હતા તેમાં અમેરિકાએ શરત રાખી હતી કે રશિયા પાસેથી ભારત ક્રૂડ ઓઇલ નહીં ખરીદે અને ઈરાન સાથેના સંઘર્ષના કારણે વૈશ્વિક તેલ બજારમાં ઉથલપાથલ મચી છે। અમેરિકાએ એક મહત્વનો અને વ્યૂહાત્મક નિર્ણય લીધો છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધના કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેવા મહત્વના દરિયાઈ માર્ગો પર અસર પડી છે। રશિયન ઓઇલની આ ડિલિવરી ભારત માટે સંજીવની સમાન સાબિત થશે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। છેલ્લા 6 દિવસથી ઈરાન ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે। તેમની અસર એ સમગ્ર વિશ્વની અંદર થઈ રહી છે। ત્યારે યુદ્ધ વચ્ચે ભારતને મોટી રાહત મળી છે। અમેરિકાએ રશિયા પાસેથી ઓઇલ ખરીદવાની 30 દિવસની હંગામી છૂટ આપી છે। અમેરિકાએ વ્યૂહાત્મક દ્રષ્ટિએ આ હંગામી છૂટનો નિર્ણય લીધો છે। વૈશ્વિક ઓઇલ બજારમાં સર્જાયેલી અસ્થિરતાને હળવી કરવા અમેરિકાએ આ નિર્ણય લીધો છે। દરિયામાં અટવાયેલા રશિયન ઓઇલ ટેન્કરો માટે હવે ભારતનો રસ્તો સાફ થયો છે। ભારતીય ઓઇલ કંપનીઓએ રશિયન ક્રૂડ ઓઇલની ડિલિવરી લેવા માટેની વાતચીત પણ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે અત્યારે યુદ્ધની તણાવભરી પરિસ્થિતિની વચ્ચે અમેરિકાએ ભારત માટે આ મોટો નિર્ણય કર્યો છે। અમેરિકાએ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાની ભારતને 30 દિવસની હંગામી છૂટ આપી છે। થોડા દિવસો પહેલા ટેરિફ મામલે જે વાટાઘાટો થયા હતા તેમાં અમેરિકાએ શરત રાખી હતી કે રશિયા પાસેથી ભારત ક્રૂડ ઓઇલ નહીં ખરીદે અને તેને લઈને જે ટેરિફ ઘટાડવામાં આવ્યો હતો। પરંતુ જ્યારે હવે વિશ્વની અંદર તણાવભરી પરિસ્થિતિ છે ને બધા વચ્ચે ભારતમાં મોટી પ્રમાણમાં ક્રૂડ ઓઇલની જરૂર આવનારા સમયમાં ઊભી થવાની છે। ત્યારે અમેરિકાએ રશિયા પાસેથી ભારતને ક્રૂડ ઓઇલ ખરીદવાની મંજૂરી આપી છે। 30 દિવસની આ હંગામી છૂટ અમેરિકાએ આપી છે અને તેને લઈને ભારતને મોટી રાહત પણ થવાની છે। દરિયા વચ્ચે અટવાયેલા રશિયન ક્રૂડ ઓઇલના ટેન્કરો છે એ હવે ભારત આવવા માટેના તેમના રસ્તા પણ સાફ કરી દેવામાં આવ્યા છે। વધુ માહિતી માટે મારી સાથે મારા સહયોગી નંદિની ન્યૂઝરૂમથી જોડાયા છે। નંદિની, ભારતને આ ઈરાન ઇઝરાયલના યુદ્ધ વચ્ચે મોટી રાહત મળી છે। એ ટેરિફના માર વચ્ચે અમેરિકાએ હવે 30 દિવસની રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાની હંગામી છૂટ આપી છે। જે બિલકુલથી ઉમંગ, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને ઈરાન સાથેના સંઘર્ષના કારણે વૈશ્વિક તેલ બજારમાં ઉથલપાથલ મચી છે। આ સ્થિતિમાં ભારતની ઉર્જા સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમેરિકાએ એક મહત્વનો અને વ્યૂહાત્મક નિર્ણય લીધો છે। હવે અમેરિકાના ટ્રેઝરી વિભાગે ભારતીય ઓઇલ કંપનીઓને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે 30 દિવસની હંગામી છૂટ આપી છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધના કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેવા મહત્વના દરિયાઈ માર્ગો પર અસર પડી છે અને જેના કારણે વૈશ્વિક બજારમાં તેલનો પુરવઠો જળવાઈ રહે અને ભાવ નિયંત્રણમાં રહે તે માટે આ સ્ટોપ ગેપ વ્યવસ્થા કરવામાં આવી છે। હવે આ છૂટ મુખ્યત્વે એવા રશિયન ઓઇલ ટેન્કરો માટે છે જે અત્યારે દરિયામાં અટવાયેલા છે અને જેમનું લોડિંગ 5 માર્ચ 2026 પહેલા થઈ ગયું હતું। ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 40% તેલ મિડલ ઈસ્ટમાંથી મંગાવે છે। હવે સપ્લાય ખોરવવાની આશંકા વચ્ચે રશિયન ઓઇલની આ ડિલિવરી ભારત માટે સંજીવની સમાન સાબિત થશે। બીજી વાત કરવામાં આવે તો જો રશિયન તેલ આની ભારતીય અર્થતંત્ર પર કેવી રીતે અસર પડી શકતી જો આપણને રશિયન તેલ ન મળ્યો હોત તો મિડલ ઈસ્ટમાં તણાવના કારણે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ઉછાળો આવી શક્યો હોત। આ છૂટના કારણે સપ્લાય જળવાઈ રહેશે જે મોંઘવારીને વધતી અટકાવવામાં મદદરૂપ થશે। બીજી વાત કરવામાં આવે તો રશિયન ક્રૂડ ઓઇલ ઘણીવાર વૈશ્વિક બજાર કરતા ઓછા ભાવે મળે છે। આનાથી ભારતનું આયાત એટલે કે ઇમ્પોર્ટ બિલ ઘટે છે અને ચાલુ એટલે કે કરંટ અકાઉન્ટ ડેફિસિટ જે કહેવાય છે તે નિયંત્રણમાં રહે છે। સાથે જ ભારત પાસે હાલમાં લગભગ 20-30 દિવસનો ક્રૂડ ઓઇલનો સ્ટોક છે। રશિયન ઓઇલના કાર્ગો ઝડપથી મળવાથી ભારતની વ્યૂહાત્મક અનામત એટલે કે સ્ટ્રેટેજિક રિઝર્વ્સ જળવાઈ રહેશે અને આ નિર્ણય થયા બાદ શેર બજારમાં પણ જે ઓઇલ કંપનીઓના શેરમાં છે એમાં પણ હલચલ જોવા મળી રહી છે। એટલે કે એક
મોટી રાહત જે આપણને અમેરિકન દ્વારા મળી છે તેના થકી ફક્ત ક્રૂડ ઓઇલ ની જે ડિમાન્ડ છે એના પર જે આપણને જે એક ભીતિ હતી કે આપણને શાયદ સ્ટોક જે છે એ ઘટશે અથવા તો માર્કેટ ક્રેશ થશે, એ હવે જે સ્થિતિ છે એ થોડીક નિયંત્રણમાં આવી શકે છે. અને આવનારા સમયમાં જેમ જેમ ધીમે ધીમે આ યુદ્ધ જે છે જો એ ધીમો પડશે તો ધીરે ધીરે જે સપ્લાય ચેન છે એ જે નોર્મલ ગતિએ આવવું જોઈએ તે આવી જવાની શક્યતા અત્યારે દેખાઈ રહી છે. હવે એ કેવી રીતે થશે અને કઈ રીતે આગળ ભારત, અમેરિકા અને રશિયા ડીલ કરે છે તેના ઉપર હવે સૌ કોઈની નજર રહેશે. ઉમંગ જી બિલકુલ આભાર નંદિની. તો અત્યારે આ ઈરાન ઇઝરાયલના યુદ્ધ વચ્ચે આ સૌથી મોટી રાહત છે ભારતને મળી છે, કારણ કે 2 દિવસ પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા જ્યાં કે 25 થી 30 દિવસ સુધી એ ભારત પાસે ક્રૂડ ઓઇલનો જથ્થો રહેલો છે. ત્યારબાદ ક્રૂડ ઓઇલ માટે ભારતને એ મુશ્કેલી ઊભી થઈ શકે એમ છે, પરંતુ રશિયા અત્યારે લગભગ એ 9 મિલિયન બેરલ છે એ ક્રૂડ ઓઇલના ત્યાંથી રવાના કરી દીધા હતા અને તેને લઈને હવે 70 થી 75 દિવસ સુધી ભારતને ક્રૂડ ઓઇલની અછત નહીં સર્જાય. પરંતુ તેમાં સૌથી મોટો વિક્ષેપ ઊભો થયો હતો કે અમેરિકાએ જે વાટાઘાટો કરી હતી કે ટેરિફ ઘટાડવાની સામે ભારત એ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ નહીં ખરીદે, તેમનું ઉલ્લંઘન થશે. પરંતુ આ બધા વચ્ચે અત્યારે અમેરિકાએ ભારતને આ મોટી છૂટ આપી છે અને તેનાથી ઈરાન ઇઝરાયલની તણાવભરી સ્થિતિ વચ્ચે ભારતને મોટી રાહત મળી છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.